મિત્રો, આપણે જોયું કે અંગ્રેજી ભાષાની અંદર 26 મૂળાક્ષરો છે. Friends, we have seen that there are 26 letters in English language. These letters are divided into two classes. It is again we can call, it is classified into two categories. One is known as vowel and another is known as consonant. તમને ખબર છે કે અંગ્રેજી ભાષાના 26 મૂળાક્ષરો છે એરા એ બે વિભાગની અંદર વિભાજિત થયેલા છે. એક વિભાગને આપણે વોવેલ તરીકે ઓળખીએ છીએ અને બીજા વિભાગને આપણે કોન્સોનન્ટ તરીકે ઓળખીએ, જેને આપણે ગુજરાતી ભાષાની અંદર સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે કે વોવેલ એટલે શું અને સ્વર એટલે શું. અર્થાત વ્યંજન અને સ્વર છે એ વાસ્તવિક ભાષાની અંદર આપણે એને કઈ રીતે જાણીએ છીએ, એને કેવી રીતે આપણે ઓળખીએ છીએ. Let us see what is vowel. A vowel is a letter which can properly be sounded by itself without the help of a consonant. અર્થાત સ્વર એક એવો અક્ષર છે જે સ્વતઃ વ્યંજનની મદદ વગર ઉચ્ચારિત થાય છે. દાખલા તરીકે હું અ બોલું છું તો અ આવે છે, હું આ બોલું છું તે આ આવે છે. પરંતુ વ્યંજનમાં એવું નથી હોતું. વ્યંજનની અંદર ક જ્યારે બોલે છે ત્યારે કની સાથે અ જોડાયેલો હોય છે. અને એ રીતે આપણે જોઈશું કે વોવેલ જે છે એ અંગ્રેજી ભાષાની અંદર કેટલા છે. વાસ્તવમાં વોવેલ અને વ્યંજન અર્થાત વોવેલ મતલબ સ્વર અને વ્યંજન એ બીજું કશું નથી પણ અંગ્રેજી મૂળાક્ષરની અંદર સમાવિષ્ટ થયેલા 26 અક્ષરો જ માત્ર છે. એવી રીતે અંગ્રેજી ભાષાની અંદર there are 5 vowels in English alphabets. Let's see what are they. They are A, E, I, O, U. આ જે સ્વર છે એને જ્યારે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ પોતાની રીતે સ્વયંભૂ રીતે ઉચ્ચારિત થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે એ બોલે છે એ બોલાય છે, ઈ છે તો એની સાથે ઈ આવે છે, આઈ બોલીએ છે તો એની સાથે આઈ આવે છે, ત્યાર પછી ઓ બોલીએ છે, યુ બોલીએ છે તો એના સળંગ ત્યાર પછીનો જે ધ્વનિ આવે છે એ માત્ર એ જ અક્ષરને ફોલો કરે છે, મતલબ અનુસરે છે. અને એ રીતે ગુજરાતી ભાષાની અંદર જેમ અંગ્રેજીની અંદર 5 સ્વર છે તેમ ગુજરાતી ભાષાની અંદર 12 સ્વરો છે. એ કયા છે આપણે જાણીએ છીએ. જ્યારે બારાકડી શીખીએ છીએ ત્યારે આપણે એ ભણી ગયા છે, શીખી લીધું છે, પણ છતાં આપણે જરા એનું પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો એ પુનરાવર્તનની અંદર એ કયા કયા સ્વરો છે. એ સ્વર છે અ, આ, ઈ, ઉ, એ, ઓ, અંગ, અહ. તો આ થયા આપણા 12 સ્વરો ગુજરાતી ભાષામાં. હવે આપણે જોઈશું કે કોન્સોનન્ટ અર્થાત વ્યંજન. વ્યંજન શું છે? એ કોન્સોનન્ટ ઇઝ અ લેટર which cannot be properly sounded without the help of a vowel. વ્યંજન એક એવો અક્ષર છે જે સ્વરની મદદ વગર યોગ્ય રીતે ઉચ્ચારિત થઈ શકતો નથી. દાખલા તરીકે ક બોલું છું તો કની સાથે એણે કોઈકનો સહારો લેવો પડે છે, એને કોઈકની સહાયની જરૂર છે અને એની સાથે જે સહાય દ્વારા જે જોડાયેલો જે સ્વર છે તે અ છે. અને એ રીતે ક અને અના બંનેના સંયોજનથી સંપૂર્ણ કનો ઉચ્ચાર ધ્વનિત થાય છે. તો હું માનું છું કે કોન્સોનન્ટ અર્થાત વ્યંજનની જે આપણે વ્યાખ્યા જોઈ એ આપણા માટે બહુ જ સરળતાથી આપણે જાણી શકીએ છીએ, શીખી શકીએ છીએ અને એ દ્વારા આપણે એ જોઈશું કે એ કોન્સોનન્ટ અંગ્રેજી ભાષાની અંદર કેટલા છે. તો there are 21 consonants in English alphabets. તે આલ્ફાબેટ્સ જે છે તે આપણે જોઈશું B, C, D, F, G,
H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. They are all 21 in numbers and they are called consonant. આ બધા 21 અક્ષરો જે હતા જેને આપણે વ્યંજન તરીકે જાણીએ છીએ. હવે આપણે જોઈશું કે આ જે બધા અક્ષરો છે એને વાસ્તવિકતામાં જ્યારે આપણે ક બોલીએ છીએ ત્યારે અંગ્રેજી આલ્ફાબેટ્સની અંદર એને આપણે કઈ રીતે લખીએ છીએ જોઈએ. આપણે ક માટે બોલીશું કે અને સી. સી પરથી પણ એવો ઉચ્ચાર આવે છે કે જેની અંદર ક સમાયેલો છે. દાખલા તરીકે CAT કેટ. ખ છે ખ, કે એચ. ગ છે જી, ગ છે GH, ચ છે CH, છ છે CHH. છ પરથી કયો શબ્દ તમને ખ્યાલ છે? છગન શબ્દ છે. તો CHH AGAN. ત્યાર પછી જ છે જે, ઝ છે ઝેડ અથવા JH, ટ છે ટી, ઠ છે TH, ડ છે ડી, ઢ છે DH, ણ છે N, ટ છે ટી, થ છે TH, ડ છે ડી, ધ છે DH, ન છે N, પ છે P, ફ પરથી આવે છે F અને PH. PH પરથી તમને કોઈ શબ્દ પરિચિત ખબર છે? દાખલા તરીકે મારી પાસે ફિલિપ્સનું ટીવી છે તો એ ફિલિપ્સના ટીવીની અંદર જે સ્પેલિંગ આવે છે એનો પ્રથમ અક્ષર પી ફ પરથી બોલાય છે અને એને અંગ્રેજીના સ્પેલિંગની અંદર જ્યારે આપણે જોડણી લખીએ છીએ ત્યારે PHILIPS ફિલિપ્સ થાય છે. પણ આપણે બોલીએ છીએ કોઈ છોકરીનું નામ ફાલ્ગુની છે તો ફાલ્ગુની માટે આપણે એફ વાપરીએ છીએ અને એના પરથી એની સ્પેલિંગ થાય છે FALGUNI. પછી આવે છે બ અને બી, બ, BH, મ, એમ, ય, વાય, ર, આર, લ, એલ, વી પરથી આવે છે વ. સ પરથી આવે છે SH, શ પરથી આવે છે SH, સ પરથી આવે છે S. આ ઉચ્ચારની અંદર ખાસ સ્પષ્ટતા એ રાખવાની છે કે જ્યારે આપણે સગડીનો બોલીએ છીએ ત્યારે એ સની અંદર આપણા બંને હોઠો ભીડાઈ જાય છે અને એ રીતે ઉચ્ચાર થાય છે સ. ત્યાર પછી આપણે આ સચીનો સ બોલીએ છીએ તેની અંદર આપણી જે જીવા છે થોડી અંદર ચાલી જાય છે અને એનો આપણે ઉચ્ચાર કરીશું શ. અને પછી આ ષટકોણનો જે શ છે એની અંદર આપણી આખી જીભ આપણા તાલુને લાગે છે, મતલબ સંપૂર્ણ રીતે વળાંક લઈ લે છે અને એનો ઉચ્ચાર થાય છે શ. મિત્રો આપણે જોયું કે ગુજરાતી મૂળાક્ષરના 34 વ્યંજનોના અંતર્ગત આ જે બધા 34 હું જે બારાકડીના અક્ષરો બોલી ગયો તેની અંદર ત્યાર પછી આપણું આવે છે હ. હ પરથી આપણે ગુજરાતી શબ્દો આપણને ખબર છે હિરેન, હેમા. ળ પરથી આવે છે એલ અને ક્યારેક ક્યારેક એન તરીકે પણ આવે છે. અને ત્યાર પછી આવે ગુજરાતી વ્યંજનનો જે ક્ષ છે એના પરથી બે શબ્દો આપણે જાણીતા છે અને એક શબ્દ છે ક્ષિતિજ. એ ક્ષિતિજની સ્પેલિંગ થાય છે KSHITIJ. અને પછી બીજો શબ્દ છે ક્ષતિ અને ક્ષતિનો શબ્દ શું થશે? KSHATI. તો હું માનું છું કે તમને આની સ્પષ્ટતા થઈ ગઈ. ત્યાર પછી જે અંતિમ શબ્દ છે એ જ્ઞ છે અને જ્ઞ પરથી આપણું કોસ્મો જ્ઞાન વિહાર કેન્દ્રની જે જ્ઞાન શબ્દ છે એ તમને ખ્યાલ છે કે એની સ્પેલિંગ શું થશે? GYAN, જ્ઞાન. ધન્યવાદ, થેન્ક યુ. બધાને સમજ પડી ગઈ? ઓ અદ્ભુત, બહુ સરસ, આભાર. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.